જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આગામી 5 માર્ચ અને 8 માર્ચ સુધી પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે। મેળો માણવા આવતા લાખો શ્રદ્ધાળુઓ કોઈપણ જાતની અગવડ ન પડે અને પારંપરિક રીતે યોજાતી વિધિ સરળતાથી થાય તે માટે સાધુ સંતોએ બેઠક યોજી। ભવનાથ તળેટીમાં પંચદશનામ જૂના અખાડામાં યોજાયેલી સાધુ સંતોની બેઠકમાં અગ્નિ અખાડા, આહવાન અખાડા અને જૂના અખાડાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। સંતોએ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને હાઈકોર્ટના આદેશનું પાલન કરી પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની અપીલ કરી। આયોજનમાં તંત્ર અને સરકારે કરેલી તમામ સહાય અને વ્યવસ્થાનો પણ સંતોએ ઉલ્લેખ કર્યો હતો। તંત્ર તરફથી અમને બધી સુવિધા જે જોઈએ એ બધી સુવિધા ઉપલબ્ધ કરી છે, છતાં પણ કાંઈ ઘટ હશે તો અમે તંત્ર સાથે વાતચીત કરીને આગળ વાર્તાલાપ કરશું। એનો કોઈ અસુવિધા ના પડે, સંતો તરફથી પણ એનું પૂરું ખ્યાલ અને ધ્યાન રાખી અને તમામ પ્રકારે અખાડાની જે પરંપરાઓ છે, આપણા ગુરુમૂર્તિઓની પરંપરાઓ છે, સનાતનની જે પરંપરાઓ છે, એમાં ક્યાંય કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં।